So, welcome to our all standard 10th and 12th student. સો ફાઇનલી હવે તમારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આવી ગઈ છે, જે આખા વર્ષ દરમિયાન તમે મહેનત કરી અને હવે તમે પરીક્ષા આપવા જઈ રહ્યા છો. બરાબર, તો એકચ્યુઅલી તમને ખબર જ હશે, પરંતુ અમુક સૂચનાઓ જે છે, બરાબર, જે મને લાગે કે મારે તમને બોર્ડની પરીક્ષા માટે આપવી જોઈએ. બરાબર, તો થોડી અમુક મહત્વપૂર્ણ સૂચનાઓ સાંભળી લો કે પરીક્ષા આપવા જાઓ. બરાબર, તો અત્યારે દરેકને ખબર છે કે 10મા ધોરણમાં છોકરું ભણે ને એટલે વ્હીકલ જોઈએ જ, સાયકલ નહીં, એક્ટિવા છે, બાઇક છે, જોઈએ જ. બરાબર, ફરજિયાત. તો આપણે હજુ 18 વર્ષે પહોંચ્યા નથી. તો જેમ બને એમ વ્હીકલ લઈને જવાનું ટાળો. બરાબર, જેમ બને એમ તમારા માતા પિતા તમને મૂકવા આવે તો એ સારું ગણાશે. બરાબર, તમારી સ્કૂલ નજીક જ છે, તમારા ઘરથી નજીક જ છે, તો ચાલીને જતા રહો, કોઈ વાંધો નથી. બરાબર, પણ જેમ બને એમ વ્હીકલ લઈને જવાનું ટાળો. બરાબર છે. બીજી વસ્તુ કે એક્ઝામ સેન્ટર ઉપર અડધો પોણો કલાક વહેલા પહોંચી જાઓ. 30 થી 45 મિનિટ વહેલા પહોંચી જાઓ. બરાબર, ભલે બહાર ઊભું રહેવું પડે. બરાબર, પણ અડધો પોણો કલાક વહેલા પહોંચી જાઓ તો એ યોગ્ય ગણાશે. બરાબર, તાબડતોબ ઉતાવળ કરીને ઘરથી ફટાફટ નીકળવું એ વસ્તુ કરવી નહીં. શાંતિથી અડધો પોણો કલાક ઊભું રહેવું પડે તો ઊભું રહેવું બહાર બીજા બધા વિદ્યાર્થીઓ સાથે. બરાબર, તો તમને ખબર પડે કે અહીં એક્ઝામ સેન્ટર છે. બરાબર, બધા બાર વિદ્યાર્થીઓ ઊભા જ હોય છે. બીજી વસ્તુ કે તમે ટેકો દેવા માટે જે પેડ લઈ જાઓ, બરાબર, ટેકો દેવા માટે એ પારદર્શક હોવું જોઈએ. બરાબર, આર પાર દેખાય એવું. પાણીની બોટલ લઈ જતા હોય, બરાબર, જો અવેલેબલ હોય. બાકી સ્કૂલની અંદર પાણી માટે તો બધું હોય જ છે. બરાબર, પરબ હોય છે, પીવા માટે બધું હોય છે, પાણી બહાર મૂકેલું જ હોય છે, એટલે પાણીની એટલી બધી જરૂર ના હોય. પણ લઈ જાઓ અને સ્કૂલની અંદર એન્ટ્રી આપે પાણીની બોટલને. બરાબર, દરેકમાં આપે એવું જરૂરી નથી. અમુક સ્કૂલમાં આપે પણ અમુક સ્કૂલમાં ના પણ આપે. જો પાણીની બોટલને એન્ટ્રી તમને આપે છે, બરાબર, તો પારદર્શક દેખાય એવી બોટલ લઈ જાઓ. અંદર તમે પેન્સિલ, રબર, સંચો બધું મૂકવા માટે એક પાઉચ લઈ જતા હોય. બરાબર, તો એ પણ પારદર્શક દેખાય એવું. બરાબર, અમુક જ્વેલરી પહેરતા હોય છોકરીઓ ખાસ. બરાબર, તો એ પહેરવી નહીં. બરાબર, ખોટું પહેરીને જાઓ, નવું સાચું પહેરવું નહીં કહેવાનું મતલબ. બરાબર, તો જ્વેલરી, સોના ચાંદીના દાગીના પહેરીને જવા નહીં. બરાબર, અમુક આ મહત્વપૂર્ણ સૂચના હોય. બીજી વસ્તુ કે આખું વર્ષ દરમિયાન તમે મહેનત કરી છે. બરાબર, જડબે સલાક. બરાબર, અમારી પાસે ભણ્યા છે વિદ્યાર્થીઓ, ચાહે ઓફલાઈનમાં હોય કે ચાહે સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ અમારી સાથે ઓનલાઈનમાં ભણે છે. બરાબર, તો ચાહે ઓફલાઈન હોય કે ઓનલાઈન હોય. બરાબર, તમે આખું વર્ષ દરમિયાન મહેનત કરી, તો એ મહેનત આખું વર્ષ દરમિયાન કરી છે કે નથી કરી એનાથી મતલબ નથી. પણ હવે આ એક્ઝામના 3 કલાકમાં તમે શું કરો છો એ મહત્વનું છે. બરાબર, આખું વર્ષ દરમિયાન શું કર્યું એ કોઈ માયને લગતું નથી. બરાબર, પણ 3 કલાકની અંદર તમે હવે શું કરો છો, શું દોડીને આવો છો એ મહત્વનું છે. બરાબર, દરેક વિદ્યાર્થીઓ હોય કે નવા કપડાં પહેરવા. પહેલું પેપર છે એના દિવસે, બીજા પેપરના દિવસે કંઈક અલગ કપડાં, ત્રીજા પેપરના 5 જે પેપર છે બધા પેપરની અંદર અલગ કપડાં. બરાબર, તો એ મા બાપની પરિસ્થિતિ જોઈને પહેરો. બરાબર, સાદા કપડાં પહેરીને જાઓ તો કોઈ ના નથી. બરાબર, જરૂર નથી કે ભાઈ 1000-1500ની જોડી જ લાવી. 5 પેપર હોય તો 5000 રૂપિયાની તો કપડાનો ખર્ચો થયો. 5000 શેનો ખર્ચો થયો? કપડાનો ખર્ચો થયો. બરાબર, તો એવા ખોટા ખર્ચા ના કરો. પેન લઈને જાઓ, બ્લેક અથવા બ્લુ પેન. જેમ બને એમ બ્લુ પેન યુઝ કરવી. બરાબર, બ્લેક પેનની ગણતરી રાખવી નહીં. બ્લુ પેનથી લખો. નવી જ પેન લેવી જરૂર નથી. બરાબર, ઘણા બધા યુટ્યુબ પ્લેટફોર્મ પર કે તમને સ્કૂલની અંદર કે કોઈ ટીચર છે એવું કે ભાઈ આ પેન વાપરજો, આ તો પેન્સિલ છે હાથમાં, હું તમને પ્રમોટ નથી કરતો, કે આ પેન વાપરજો તો સારું રહેશે. બરાબર, પણ તમારે કેવી પેન વાપરવી? તમે આખું વર્ષ દરમિયાન શેનાથી લખ્યું છે એ જ પેન લખવાની. તમને શેની પ્રેક્ટિસ છે, બરાબર, એની જ પેન વાપરવાની. જે કંપનીની પેન તમે પહેલેથી વાપરો છો એ જ પેન વાપરો. કોઈ કહે છે એવી પેન વાપરવાની થતી નથી. બરાબર, પેનમાં કંઈ જાદુ ના હોય. બરાબર, પણ આપણને શેની ટેવ છે એ જ યુઝ કરો. નવી જ પેન યુઝ કરવી એવું નથી. બરાબર, તમે કોઈ પણ કંપની, કોઈ પણ નામ નથી દેતો, કે કોઈ પણ કંપનીની પેન યુઝ કરો છો. બરાબર, તો એ જ પેન નવી લઈને લખવું એવું નથી. ઘસારો પડેલી પેન યુઝ કરો. બરાબર, નવી પેન લેશો ઘસારો પડતા વાર લાગશે. નવી પેન નહીં લેવી. બરાબર, કોઈ એવી પેન લો કે જે તમે રેગ્યુલર લખો છો એનાથી જ લખો. કંઈ વસ્તુ ઘરે ના ભૂલી જાઓ. ગણિતનું પેપર હોય તો પરિકર છે, આકૃતિઓ દોરવા માટે જરૂર પડશે. બરાબર, વિજ્ઞાનનું પેપર હોય તો પેન્સિલની જરૂર પડશે આકૃતિઓ દોરવા માટે. બરાબર, તો એ વસ્તુ ઘરે ન ભૂલી જાઓ એની ખાસ કાળજી રાખવી.
જે તમારી હોલ ટિકિટ છે, રિસિપ્ટ છે, એની 3-4 પ્રિન્ટો કઢાવી લેશો. એની અંદર તમારો ફોટો વ્યવસ્થિત ચોંટાડેલો છે કે નહીં એ જોઈ લેવું. તમારી સહી કરેલી છે કે નહીં, જે તે તમારા પ્રિન્સિપલની સહી કરેલી છે કે નહીં એ તમારે ચેક કરી લેવું. ખાસ 2-3 ઝેરોક્સ કઢાવીને રાખો, એક ઘરમાં રાખો, બરાબર. 2 ઝેરોક્સો ઘરમાં રાખો, એક મમ્મીને આપો, પપ્પાને આપો, એક તમારી પાસે રાખો. અને લઈને તો ઓરિજિનલ જ જવાનું છે, ઝેરોક્સ લઈને જવાનું થતું નથી, ઓરિજિનલ જ લઈને જવાય, બરાબર. એટલે કે અમુક સૂચનો જે છે જે તમારે યાદ રાખવા જરૂરી છે, બરાબર. ઘણી બધી એવી વસ્તુઓ છે. બીજી વસ્તુ કે ચોરી કરવી નહીં, બરાબર. આજુબાજુમાં જોઈને લખવાનું નહીં. આજુબાજુમાં જોઈને લખતા પકડાયા શરૂઆતના જ સમયમાં, બરાબર, તો 3 કલાક ધ્યાન તમારા પર જ રહેશે, બરાબર. એની ધ્યાન રાખવી. તમને જે આવડે છે એ જ લખો, બરાબર. આખું વર્ષ દરમિયાન મહેનત કરી છે તો કંઈક તો આવડતું જ હશે ને, બરાબર. પાસિંગ માર્ક તો કવર કરી શકો કે ના કરી શકો, બરાબર. એટલે જે આવડે છે એ લખો, બરાબર. આજુબાજુ જોવું નહીં, ખીચામાં ભૂલથી કંઈ લઈ જવું નહીં, બરાબર. મેઇન વસ્તુ, અત્યારે લગભગ વિદ્યાર્થીઓ મોબાઈલ યુઝ કરે છે. મોબાઈલ યુઝ કરે એટલે સ્માર્ટ વોચ પણ યુઝ કરે છે, બરાબર. તો ઓનલી ફોર ઘડિયાળ પહેરતા હોય તો કાંટા ઘડિયાળ પહેરવી, નહીં કે ડિજિટલ કે નહીં કે સ્માર્ટ વોચ, બરાબર. ડિજિટલની અંદર ખાલી આંકડાકીય માહિતી હોય, બરાબર. તો એ પણ અવેલેબલ નથી, આ યાદ રાખવું. કેલ્ક્યુલેટર લઈ જવું નહીં, કેલ્ક્યુલેટર તમારા માટે નથી. 12મા ધોરણમાં છો, કોમર્સ સાયન્સ માટે કેલ્ક્યુલેટર છે, બરાબર, પણ સાયન્ટિફિક નહીં, બરાબર. એ સ્કૂલ પ્રમાણે કંઈક અલગ અલગ હોય, બરાબર. એટલે કેલ્ક્યુલેટર 10મા ધોરણ માટે નથી, બરાબર. 12મા ધોરણ માટે છે પણ 10મા ધોરણ માટે નથી. એટલે કેલ્ક્યુલેટરની ગણતરી આપણે રાખવાની નહીં, ભૂલથી પણ કશું એ વસ્તુ આવી ના જોઈએ, બરાબર. અમુક કંપાસ બોક્સ હોય છે એમાં કેલ્ક્યુલેટર સાઈડમાં હોય તો કંપાસ બોક્સ તો પહેલી વાત તો અવેલેબલ જ નથી. તમે પાઉચ લઈ જાઓ, આર-પાર દેખાય એવું, બરાબર. જેમ બને પગમાં બૂટ ચપ્પલ પહેરો તો મોજા પણ લગભગ બહાર કઢાવે, મોજા પણ બહાર કઢાવે છે. મોજામાં પણ નાખીને લઈ જવાય, કેમ ના લઈ જવાય, હોય ને બધા, બરાબર. કે વિચાર તો બહુ બધા આવે, બરાબર, કંઈક લઈ જવા માટેના, બરાબર. પણ એના કરતાં ઘરે વાંચીને જ જઈએ. ઘરે વાંચીને ગયા હોય તો એ બધું કરવાની જરૂર પડે નહીં, બરાબર. તો દરેક વિષય માટે એવી મહેનત કરો. તમારા વિભાગ એ છે તો વિભાગ એની અંદર ટોટલ 24 પ્રશ્ન છે જે ફરજિયાત લખવાના છે, બરાબર. તો ફરજિયાત 24 અટેમ્પ કરવા પડે. વિભાગ બીની અંદર 9 પ્રશ્ન અટેમ્પ કરવાના હોય 13માંથી, બરાબર. તો એવી આશા રાખો 13 અટેમ્પ કરો, બરાબર. પણ પહેલા 9 એવા રાખો કે જે તમને આવડે જ છે, ફરજિયાત ફિક્સ કમ્પ્લીટ આવડે જ છે મને, બરાબર. તો પહેલા એવો ટાર્ગેટ રાખો, બરાબર. તો વિભાગ A, B, C, D વિભાગ આડા અવળા લખવા હોય એટલે લખી શકાય. વિભાગ તમારે આડા અવળા લખવા હોય તો લખી શકાય. તમે પહેલા ઉપર પહેલી 5-10 મિનિટ વિભાગ જોઈ લો. વિભાગ A, B, C તમને કયો વિભાગ આવડે, કે ભાઈ વિભાગ D મને કમ્પ્લીટ આવડે છે તો વિભાગ D નું ટાઇટલ મારો, સેક્શન D લખવાની શરૂઆત કરો. સેક્શન D ની અંદર સેક્શન D લખો, એનો પ્રશ્ન પહેલો, બીજો, ત્રીજો 1 by 1 વ્યવસ્થિત સારા અક્ષરે લખો. નવો સેક્શન નવા પેજ ઉપર જ લખો, બરાબર. તો વ્યવસ્થિત આ રીતનું લખાણ રાખો. પછી વિભાગના પ્રશ્ન અલગ અલગ જે હોય એ ભેગા ના થઈ જાય. જેમ કે વિભાગ A છે એમાં 1 થી 24 આવે, વિભાગ Bમાં 25 થી શરૂઆત થાય. હવે 25 નંબરનો જે છે એ ઉપર વિભાગ C લખ્યો વિભાગ B જ છે, બરાબર. પણ હવે તમને C નું આવડે પછી એની અંદર લખી નાખ્યો એવું કરવું નહીં. નથી આવડતો તો જગ્યા મૂકી દેવી, છેલ્લે યાદ કરીને લખી લેવું. કોઈ પણ વસ્તુ તમે કોરી મૂકશો તો એ જે તે પેપર ચેક કરશે એ ચોકડી મારશે. કોરું મૂકશો તો જે તે પેપર ચેક કરવાવાળા વ્યક્તિ છે એ તમારી ચોકડી મારશે, 100% છે, બરાબર. પણ જે આવડે છે બધું લખો, બરાબર. કોરું મૂકશો ચોકડી મારવાની છે, નક્કી જ છે. કંઈક લખો, તમે કંઈક લખો, બરાબર. બીજી વસ્તુ, જે તમારી પુરવણી આવે એની ઉપરની બધી માહિતી ફિલઅપ કરવાની હોય. પુરવણીની ઉપર બધી માહિતી ફિલઅપ કરવાની હોય. તો એ માહિતી નથી આવડતું તો જે તમારા સુપરવાઇઝર છે એનો 100% ઉપયોગ કરો. તમે સુપરવાઇઝર શું કામ મૂક્યા છે, કેમેરા હોવા છતાં શું કામ મૂક્યા છે, આના માટે કે તમે ક્યાં ભૂલ કરો છો એ શીખવાડે છે તમને, બરાબર. જે તમારા કુંડાળા કરવાના હશે, OMR મતલબ કે ગુજરાતી વિષય છે, પહેલું પેપર તમારું ગુજરાતીનું છે તો ગુજરાતીની અંદર ગુજરાતી FL અને SL બંને આવે. હવે FL કોને આવે ને SL કોને આવે એ જ નહીં ખબર હોય તો ભૂલ થશે. એની અંદર બધી ભાષાઓ લખીએ છીએ, ગુજરાતી FL અને ગુજરાતી SL બે લખ્યું છે. ગુજરાતી FL કોને ટીક કરવું અને SL કોને ટીક કરવું. જે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થી છે એ SL ટીક કરે, ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી છે FL ટીક કરે, ફર્સ્ટ લેંગ્વેજ, SL કે સેકન્ડ લેંગ્વેજ, બરાબર. તો આ ભૂલ ન થાય, આની ખાસ ધ્યાન રાખવી કે ધોરણ 10ના વિદ્યાર્થી ગુજરાતી મીડિયમના છે તો એને પહેલું પેપર ગુજરાતીનું છે તો ગુજરાતી FL આવે એની પર ટીક કરવું. પછી SL હશે, SL ઉપર ટીક ના થઈ જાય એટલે ઉતાવળ સેદય કરવી નહીં, કારણ કે પછી ફરી વખત બીજી પુરવણી નહીં મળે. આ ધ્યાન રાખવી,
બરાબર. પછી જે તમારો બારકોડ નંબર હોય એ તમારી પુરવણીમાં લખી લેવો, રિસિપ્ટમાં લખી લેવો. બરાબર. આ બહુ બધી સાવચેતીપૂર્વક કામ કરવું. બરાબર. જો નથી ખબર પડતી તો વધારે જાતે કંઈ દોડડા પણ કરવાનું નહીં. જાતે કંઈ કરવાનું નહીં. તમારા જે કંઈ સુપરવાઇઝર છે એની તમે ભરપૂર ઉપયોગ કરો કે સાહેબ અહીંયા ખબર નથી પડતી, તરત રેસ્ટોરન્ટ કરીને આવો, તરત પૂછી લો સાહેબ અહીંયા ખબર નથી પડતી, તરત શીખવા સમજાવશે કે અહીંયા આમ કરો તેમ કરો. બરાબર. કોઈને તકલીફ છે, બરાબર, કોઈને તકલીફ છે તો વોશરૂમ માટે બહાર જઈ શકે. બરાબર. એ વાત કરીને, બરાબર, કે સાહેબ મને આવી પથરીની તકલીફ છે, 10-15 મિનિટે જવું પડે એમ છે. પણ નથી તકલીફ તો 3 કલાક બેસી શકાય. બરાબર. દરેકની કેપેસિટી હોય કે 3 કલાક સુધી બેસી શકાય. અને હવે તો ગરમી ચાલુ થઈ, પાણી પીવો. બરાબર. વોશરૂમ જવાની ઓછી રાખો, વોશરૂમ જવાનું ઓછું રાખો. 3 કલાક સુધી મરી ન જવાય, ના જાવ તો. બરાબર. તો આ બધી ધ્યાન રાખો. બરાબર. કે જેમ બને એમ બહાર ઓછું નીકળવું, આજુબાજુ ડાફેરા મારવા નહીં. બરાબર. ભૂલે ચૂકીએ પણ કંઈ ચિઠ્ઠી ખીચામાં આવી ન જાય એની ધ્યાન રાખો. બરાબર. બાકી આખું વર્ષ બગડી જાય, ખબર ના પડે. બરાબર. નાનકડી મિસ્ટેક થઈ. બરાબર. આખું વર્ષ શું કર્યું છે એ કોઈ નહીં પૂછે, રિઝલ્ટ આવશે ને ત્યારે પૂછશે. બરાબર. કોઈને ઇન્ટરેસ્ટ નહીં હોતો મા બાપ સિવાય. બરાબર. કોઈ આખું વર્ષ તમને નહીં કહે કે તમે વાંચો, લખો. રિઝલ્ટ આવશે ને ત્યારે હગાવાલા બધા ફોન કરીને પૂછશે શું બેટા તમારું રિઝલ્ટ આવ્યું. બરાબર. તો એને બતાવવાનું છે. બરાબર. તો મહેનત કરો. તમામને ફરી વખત કહીશ, તમામને બેસ્ટ ઓફ લક સાથે ઓલ ધ બેસ્ટ. બરાબર. બેસ્ટ ઓફ લક જેને યુઝ લાગતો હોય બેસ્ટ ઓફ લક લઈ શકે, ઓલ ધ બેસ્ટ જેને લાગતું હોય ઓલ ધ બેસ્ટ લઈ શકે. બરાબર. તો સારામાં સારું પેપર લખો. દરેક વિષયમાં તમે સારામાં સારી મહેનત કરીએ છીએ એવી આશા રાખીશ. બરાબર. તો અહીંયા રાખીએ છીએ. સો થેન્ક યુ સો મચ એન્ડ તમામને ફરી વખત ઓલ ધ બેસ્ટ.